ગાઈસ જય દ્વારકાધીશ। આજે અમે જવાના છીએ તુલસી શ્યામ, તો વિડીયોમાં બના રહેજો। અમારા માઈસે થોડી ગાડી બાડી લૂસે છે, કમ્પ્લીટ થઈ ગઈ છે। હાલો માઈસે રેડી ને? રેડી રેડી આવો। ગાઈસ આપણે આયા છીએ પેટ્રોલ પુરાવા। તો પેટ્રોલ તો ફૂલ જ છે, શું કેવું કિશન માસી? હા ઓ ભાઈ પેટ્રોલ તો ફૂલ જ છે, પણ હવે પેટ્રોલ કઈ નાખવાની કઈ જરૂર છે નહીં, બરાબર? શું કે તમે? આપણે ગાડી પહોંચી જાય તુલસી શ્યામ। હા કિશન શું કે માસી હતી હોલ્ડ કર્યો હે, વરસાદ બરસાદ થોડોક આવે હે। આપણે અહીંયા થોડાક ઉભા રહી ગયા છે, તો ફૂલ જવાનું છે। આયા થોડાક ફોટો શૂટ કરે છે આપડા ભાઈ બનો ને। એ માઈસે શું કેજો માઈસે, ફોટા ફોટા ખેંચી લીધા? હા ખેંચી લીધા હો ભાઈ। હા તો એ બધા ફોટા ખેંચી લીધા છે, બરાબર છે। તો ઘણા હવે નીકળવાની તૈયારી છે ફૂલ। તમારે આવું હોય તો નીકળીએ છીએ, ચલો ચલો। તો તુલસી શ્યામ જવાનો પ્રોગ્રામ ફૂલ છે એમ નથી? આગળ થોડીક ઊભી રાખવાની છે હવે, થોડીક ચા બા ક્વોલિટી બોલિટી થોડી પીવી તો પડે હો ભાઈ। નહીં જો છે ચા બાનું, હવે આજે ચા પીવાની છે। હાલો ચા પીવા। આપણે ચા બાનું બધા પીવાની તૈયારી થઈ ગઈ છે, જોઈજો તમે। આવી ગઈ છે હાલો તમારે પીવી લો। આપણે કઈ ચા બા કઈ ભાવ છે તો આપણે લઈ લીધી આલુદા ફલુદા। પીને હવે પૂરા ખાયા, ફાકી બાકી નહીં હવે બધા કડો લેવા ગયો છે, ફાકી નહીં એવું બધું તો હું કે છે તું? અમારા માછાઈ કા કે છે હાલો ચા પીવા। ચા બા તો નહીં પીવે ભાઈ કોઈ, બહુ ગરમ બહુ છે, ચડતી નથી એવું છે। ચા બા પી લીધી છે, થોડાક આગળ વધીએ। ચા બા પી લીધી છે હવે, ક્યાં ભાગત કડા તું? એવું છે? જો અમે હવે હોટલ ની બહાર નીકળી ગયા છીએ, સામે અંદર ગેટમાં કરી ગયા છે, જોઈ શકો છો। તો આપણે છે ને થોડોક જંગલમાં થોડાક આપણે હરણિયા જોયા છે, તો જોઈ શકો તમે। એક બચ્ચું છે, નાનું નાનું બચ્ચું છે, મસ્ત ન્યુ બહુ ક્યુટ છે। એ આપડી સામું તો જોવે હે, જોઈ શકો। તો ये 4-5 है, 4-5 તો હે જોવે હે। હજી તમને આગળ બતાવશું, આગળ મસ્ત રીતે બતાવશું। હજી તો 10 કિલોમીટર બાકી છે, 10 કિલોમીટર પછી હવે આગળ તો જોતા તો જાવું જ તે અમે। બસ હવે ધમા શું કહીશ તું? જો મજા કરવી છે, ગાંડી ગીર માં આવ્યા છે, માસી આવી મસ્ત કરવાની છે મોટા ભાઈ। તો વિડીયોમાં બના રહેજો। આગળ હજી તુલસી શ્યામ 7-8 કિલોમીટર બાકી છે। તો આપણે રાખી દીધી છે રસ્તામાં ગાડી ઊભી, અને થોડોક નજારો બજારો મસ્ત દેખાણો, તો આપણે કહીએ ગાડી થોડીક રાખી દઈને નજારો તમને બતાવું મસ્તીનો। નજારો છે એકદમ બ્યુટીફુલ છે, વરસાદ વરસાદ આવ્યો છે તો લીલું સમ વાતાવરણ થઈ ગયું છે રસ્તામાં। તો થોડોક આમ પાણી બાણીનો નજારો એવો મસ્ત છે, તમે જોઈ શકો। અને આ આવેલું છે આપણે તુલસી શ્યામની અંદર જ છે જંગલમાં। હવે તુલસી શ્યામ થોડુંક 5 કિલોમીટર બાકી છે, હવે વિડીયોમાં બના રહેજો, મજા આવશે। હવે ફાઇનલી અમે તુલસી શ્યામ ની અંદર પોગી ગયા છીએ। હવે આગળ દર્શન બર્શન કરીશું। હવે તો અમારા ધર્મેશ કાક કહી છે, હવે અમે જો દર્શન કરવા જાહું
દર્શન કરીને પછી ડુંગરો ચડવાના છે. નાથી ડુંગરો ઉતરી જાઓ પછી તમને આગળના બ્લોગ બતાવીશું. તો વિડીયોમાં બના રહેજો. તોય છતાં તમને ડુંગરો બતાવી દઉં છું. તો હવે ફાઇનલી દર્શન કરી આવી. તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગળ બના રહેજો. ફાઇનલી દર્શન કરવા આવી ગયા છીએ હવે. હેલો ગાઈસ, હવે થોડોક અમે વિહામો કરી લીધો છે. હવે થોડો વિહામો કરીને ડુંગરો ચડી જાવું. તો હવે અમારો કડો બે શબ્દ કે હવે અમે જાય છીએ ડુંગરો ચડવા. તમારે આવવું હોય તો કોમેન્ટ કરજો. ચાલો હા, તો ડુંગરો ચડીને હવે ઉપર નજારો બતાવું તમને મસ્ત રીતે. હવે વરસાદ આવે છે, માહોલ છે વરસાદનો, તો તમે જોઈ શકો છો. હવે થોડો વરસાદ રહી જાય ને એટલે ચડવાનો છે આપણે. હા, તો અમારા માઈક છે થોડુંક કી છે. હાલો કડા, હું કેવા માંગે છે કડા? હવે અમે વરસાદની હિસાબે ઘડીક કોરો ખાશું, વયા જાશું અમે. થોડોક વિહામો લીધો છે. પેલું પગથિયું તો ચડી ગયા છે હવે. હવે સ્ટાર્ટ કરવી છે હવે આગળ. કેવીક મજા આવશે તમને બધાને હવે? કોણ આપી રહ્યું? ના ના, હજી તો સ્ટાર્ટ કર્યું છે. લોકો ગાય હવે 50 પગથિયા ચડી ગયા છે હવે. હવે આ બધા લોકો થાકી ગયા છે. તો હવે થોડુંક શું કહે છે? થાકી ગયા બહુ ગયા. થાકે હવે ધીમે ધીમે હાલું જવાનું છે. હવે લોકો બધા થોડાક થાકી ગયા છે હવે. આ લોકો થોડાક આરામ કરે છે. હવે આ બધાને પાછો બહુ ઠાકડો લાગે. હાલો હવે આજે થોડાક જ બાકી છે હવે. આ લોકો બધા હાવ થાકી ગયા છે. ફાઇનલી આપણે ડુંગરા ઉપર ચડી ગયા છીએ હવે. તો આ ઉપરનો નજારો તમને બતાવું. હવે થોડો થોડોક બારિશ આવે છે ઉપર. મસ્ત હરિયાળી છે મસ્તીની. લોકેશન એકદમ બ્યુટીફુલ છે. તો બારિશ ધીમે ધીમે ચાલુ થઈ ગઈ છે. હાલો હવે ફાઇનલી આપણે ડુંગરા પર ચડી ગયા છીએ અને પછી હવે દર્શન કરી લઈએ. ઉપર તો ચડી ગયા છે. વરસાદ આવે છે. નજારો છે મસ્તીનો. થોડોક તમને નજારો બતાવી દઉં. વરસાદ ભૂક્કા બોલાવે છે. જો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને પછી બીજું શું આવે? સબસ્ક્રાઇબ.